બજેટ 2025 એટલે કે ફાઇનાન્શિયલ યર 2025-26માં એપ્રિલ 2025-26માં નવા ટેક્સ રિઝ્યુમમાં માર્જિનલ રિલીફ એ શું છે તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીંયા આપ સ્ક્રીન પર જુઓ છો 4 લાખની ઇન્કમ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી, જે 2025 બજેટમાં જાહેર કરવામાં આવેલ. 4 લાખથી 8 લાખ 5% ટેક્સ એટલે કે 20,000 ટેક્સ થયો. 8 લાખથી 12 લાખ સુધી 10% ટેક્સ એટલે કે 40,000. 20 ને 40 60,000. તે હાલ 60,000 સુધી ગવર્મેન્ટ અહીં રિફંડ એટલે કે રિબેટ આપે છે. 60,000 સુધી જે ટેક્સ થાય છે તે રિબેટ થાય છે. કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી. 12 લાખ સુધીની જો આપની ઇન્કમ હોય 2025-26માં ફાઇનાન્શિયલ યરમાં, તો આપને કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી. પરંતુ 12 લાખથી સપોઝ 1,000 થી લઈ 16 લાખની વચ્ચે 15% ટેક્સ એટલે કે 1,500 રૂપિયા, સપોઝ 12 લાખ 10,000 1,500 રૂપિયા, તો શું 61,500 ભરવાના થશે? તેના વિશે અહીં આ વિડીયોમાં આપણે આગળ જોઈએ. અહીં મિત્રો માર્જિનલ રિલીફ ઇન ન્યૂ ટેક્સ રિઝ્યુમમાં અહીં મેં એક્ઝામ્પલ આપેલ છે. અહીં લેફ્ટ સાઈડ આપ ઇન્કમ જુઓ છો. આ ઇન્કમ સ્ટાન્ડર્ડ ડિડક્શન, ધ્યાનથી મિત્રો સાંભળજો, સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કરીને અહીં ઇન્કમ બતાવવામાં આવેલ છે. એટલે કે 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કરીને અહીં રકમનું ઉદાહરણ લીધેલ છે. અહીં 12 લાખ સુધી જોઈએ તો 60,000 જે ટેક્સ થાય છે તે રિબેટ આપવામાં આવે છે. 60,000 સુધી જે ટેક્સ થાય છે તો અહીં રિબેટ આપવામાં આવે છે ફાઇનાન્શિયલ યર 2025-26માં. હવે સપોઝ 12,10,000 ઇન્કમ થઈ તો તેના પર 15% લેખે અહીં 10,000 ઇન્કમ વધી. અહીં 10,000 ઇન્કમ ઉપર 15% લેખે 1,500 ટેક્સ થયો. 60,000 જે રિબેટ આપેલ છે તે અને 1,500 બીજા એટલે કે ટોટલ 61,500. હવે એકચ્યુઅલ ટેક્સ ઇન્કમ કેટલી વધી? 10,000. તો અહીં મિત્રો આપે માત્ર 10,000 ટેક્સ જ ભરવાનો રહે છે. 61,500 આપે ટેક્સ ભરવાનો નથી. અહીં ગવર્મેન્ટ દ્વારા 61,500 માંથી 10,000 બાદ કરી 51,500 રિબેટ આપવામાં આવે છે. માર્જિનલ રિલીફ તેને કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો 12,40,000 ઇન્કમ પર 40,000 ઇન્કમ વધી તો 40,000 પર અહીં 15% ટેક્સ છે. તો 40,000ના 15% 6,000 થયા. 60,000 આગલા જે રિબેટ આપે છે તે 6,000 બીજા એટલે ટોટલ 66,000. હવે ઇન્કમ કેટલી વધી? 40,000. તો અહીં 40,000 બાદ કરવામાં આવશે એટલે કે 26,000 રિલીફ આપવામાં આવશે. આપે અહીં 66,000 ટેક્સ ભરવાનો નથી, માત્ર 40,000 ટેક્સ ભરવાનો થાય. 26,000 માર્જિનલ રિલીફ આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઉદાહરણ 12,60,000ની ઇન્કમ પર 60,000 ઇન્કમ વધી, તેના 15% જોઈએ તો 9,000 થયા. 60,000 પ્લસ 9,000 69,000. તેમાંથી ઇન્કમ કેટલી વધી? 60,000. તો અહીં માત્ર 60,000 ટેક્સ ભરવાનો થાય. 69,000 ટેક્સ ભરવાનો નથી. અહીં રિબેટ આપણને માર્જિનલ રિલીફ જેને કહેવામાં આવે 9,000 માર્જિનલ રિલીફ મળે છે. હવે મિત્રો ખાસ અહીં આગળ જોશો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે ઇન્કમ જોઈએ તો 12,80,000 થઈ, 80,000 ઇન્કમ વધી, 60,000 રિબેટ છે 15% લેખે ગણીએ તો અહીં 12,000 થયા. 80,000ના 15% 12,000 થયા. તો અહીં 60,000 આગલા પ્લસ 12,000 72,000 થયા. હવે ટોટલ ટેક્સ લાયબિલિટી કેટલી થઈ? 72,000. અને આપણે ઇન્કમ કેટલી વધી? 80,000. તો અહીં મિત્રો
જ્યારે ટોટલ ટેક્સ લાયબિલિટી કરતા એકચ્યુઅલ લાયબિલિટી વધી જાય, જ્યારે ટોટલ ટેક્સ લાયબિલિટી કરતા એકચ્યુઅલ લાયબિલિટી વધી જાય ત્યારે પૂરેપૂરો ટેક્સ 72,000 ભરવાનો થશે. અહીં માર્જિનલ રિલીફ માઇનસમાં આવી ગયું, માર્જિનલ રિલીફ માઇનસમાં આવી ગયું, એટલે અહીં માર્જિનલ રિલીફ કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. અહીં આપે 72,000 ટેક્સ ભરવાનો થશે, 80,000 નહીં પરંતુ 72,000. એ જ રીતે જોઈએ તો 12,90,000 ઇન્કમ કેટલી વધી? 90,000. 60,000 રિબેટ છે, 15% ગણીએ તો 13,500. 90,000 ના 15% 13,500. 60,000 પ્લસ 13,500 73,500. ઇન્કમ કેટલી વધી? 90,000. તો અહીં માઇનસમાં રિબેટ માર્જિનલ રિલીફ જશે, એટલે અહીં ટોટલ ટેક્સ લાયબિલિટી કેટલી થઈ? 73,500. તો 73,500 પૂરેપૂરા મિત્રો અહીં ભરવાના થશે ઇન્કમ ટેક્સ. અહીં આપને માર્જિનલ રિલીફનો લાભ મળશે નહીં. જે ટોટલ ટેક્સ લાયબિલિટી થાય, ત્યાંથી મિત્રો સાંભળજો, જે ટોટલ ટેક્સ લાયબિલિટી થાય તેના કરતાં જો એકચ્યુઅલ લાયબિલિટી વધી જાય તો અહીં જે ટોટલ ટેક્સ લાયબિલિટી આવે છે તે પૂરેપૂરી ભરવી પડે છે. જો ટોટલ ટેક્સ લાયબિલિટી ઓછી હોય, ટોટલ ટેક્સ લાયબિલિટી વધારે હોય અને એકચ્યુઅલ લાયબિલિટી ઓછી હોય તો અહીં એકચ્યુઅલ લાયબિલિટી જ ભરવાની રહે છે, ટોટલ ટેક્સ લાયબિલિટી ભરવાની નથી. માર્જિનલ રિલીફ અહીં લાભ મળે છે. તો આશા છે મિત્રો આપને ટોપિક ક્લિયર થઈ ગયો છે. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ, બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.